નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર બુલેટિન. ભાવનગરમાં નીટ પેપર લીક મામલે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈનું ઉગ્ર વિરોધ પ્રદર્શન સામે આવ્યું હતું. વાઘવાડી રોડ સ્થિત શામળદાસ કોલેજ ગેટ પાસે કાર્યકરોએ રસ્તા પર ચક્કાજામ કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા બંધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અરશમાન ખાન બલુચ, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ અમરદીપસિંહ જાડેજા અને એનએસયુઆઈ શહેર પ્રમુખ ઋષિરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન કાર્યકરોએ નીટ પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. પ્રદર્શન દરમિયાન રસ્તા પર ચક્કાજામ થતાં ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ નિલમબાગ પોલીસે સ્થળ પર પહોંચી તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર મામલે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સમાચાર બુલેટિન રિપોર્ટર હિરેન મારુ, ભાવનગર. ઓકે, ગિરિરાજ આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કારણ શું છે અને શું કહેશો આ વિરોધ પ્રદર્શન? 2024 પછી 2026માં ફરીથી એકવાર જ્યારે નીટનું પેપર ફૂટ્યું છે અને એ જ રીતે ફૂટ્યું હતું જે રીતે 2024માં સરવાળે લાખો વિદ્યાર્થીઓ નીટના પેપર ફૂટવાના કારણે પરેશાન થયા છે. ત્યારે આખા દેશમાં એક વિદ્યાર્થીઓમાં એવી લહેર ઉઠી છે કે આ સરકાર તેમજ શિક્ષણ મંત્રી રાજીનામું આપે, ધર્મેન્દ્ર પ્રધાન, કારણ કે જે વસ્તુની જેને આવડત નથી અને એનટીએ દ્વારા અગાઉ પણ વારંવાર પેપર લીક થયેલા હોય અને આ દેશમાં પેપર ફૂટવું એક હવે રોજનું કાર્ય થઈ ગયું હોય, ત્યારે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા એ માંગણી છે કે તાત્કાલિક શિક્ષણ મંત્રી પોતાના પદ ઉપરથી રાજીનામું આપે અને તેના વિરોધમાં આજે ભાવનગર શહેર યુવક કોંગ્રેસ દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવે. વાત કરીએ તો આજે પેપર ફૂટવું છે તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપના જ કાર્યકરની સંડોવણી સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ ત્યારે જે કોઈ પણ પેપર ફૂટવાનો બનાવ બન્યો હોય તેમાં સરવાળે જ્યારે પોલીસ ધરપકડ કરે છે, સીબીઆઈની તપાસ હોય કે કોઈ પોલીસ ધરપકડ કરતી હોય તેમાં કંઈક ને કંઈક કનેક્શન ભાજપ સાથે જોડાયેલું હોય અથવા ભાજપ સાથે મળતિયા હોય, ત્યારે વિદ્યાર્થી આલમમાં એવો સવાલ ઉભો થાય છે કે ક્યાંક ભાજપ જ માત્ર એના પેપર ફોડાવે છે પોતાના મળતિયાઓને ઓલું કરવા માટે. અગાઉ પણ પેપર ફૂટ્યા છે, પોલીસ તપાસો કરે છે. આ વખતે પોલીસ પાસે શું આશા છે? આ વખતે પોલીસ પાસે માત્ર એટલી જ આશા છે કે આમાં જે કોઈ પણ નેતાનો હાથ હોય તેની સુધી પહોંચે અને તાત્કાલિક આની ધરપકડ કરે અને આવનારા દિવસોમાં પારદર્શિતાથી આ પરીક્ષા લેવાય તેવી પોલીસ પાસે આશા છે અને જવાબદાર વ્યક્તિઓ પર કાયદેસર કાર્યવાહી થાય તેમના કડકમાં કડક સજા મળે એવી માંગણી છે વિદ્યાર્થીઓની.